આજે અમે તમને 3 એવી ભૂલ અંગે જણાવી રહ્યા છે જેના કારણે તમારે જીવનમાં પૈસાની અછત ભોગવવી પડે છે અને હાથમાંથી જતા રહે છે। આજે બધા ધન સુખ અને સંપત્તિ માટે મહેનત કરે છે, સવારથી લઈને સાંજ સુધી વિચારે છે કે પૈસા ક્યાંથી આવે, જરૂરિયાત પૂરી થાય, ઘર ચાલતું રહે, પરંતુ ઘણી વખત પૈસા આવે છે પરંતુ ટકતા નથી, કારણ કે આપણે અજાણ્યામાં અમુક ભૂલો કરી દઈએ છીએ જેનાથી ધન દૂર થઈ જાય છે। તો ચાલો જાણીએ એ 3 મોટી ભૂલો અંગે જેને જલ્દીમાં જલ્દી સુધારી દેવી જોઈએ। નાણાકીય સ્થિરતા જાળવવા માટે કેટલીક મહત્વપૂર્ણ બાબતો ધ્યાનમાં રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે। ચોક્કસ દિવસો અને સમય લીધેલા નાણાકીય નિર્ણયોની લાંબા ગાળાની અસર થઈ શકે છે। આ આદતોમાં થોડો ફેરફાર કરીને આર્થિક સ્થિતિમાં સુધારો લાવી શકાય છે। મંગળવારે લોન લેવી। મંગળવારનો સંબંધ મંગળ ગ્રહ સાથે છે। આ દિવસે કોઈપણ પ્રકારની લોન લેવી કે કોઈ નાણાકીય દસ્તાવેજ પર સહી કરવી યોગ્ય નથી। જો તમે મંગળવારે લોન લો છો તો તે લોન તમને લાંબા સમય સુધી પરેશાન કરશે। દેવાના બોજમાંથી બહાર નીકળવું મુશ્કેલ બની જાય છે। ઉપાય: જો તમારે કોઈની પાસેથી લીધેલી લોન પરત કરવી હોય તો મંગળવારે પરત કરો। જો તે મહિનામાં એકવાર હોય તો પણ મંગળવારે થોડું થોડું ચૂકવવાનું શરૂ કરો। આ દેવું ઝડપથી ચૂકવાઈ જશે। શુક્રવારે કોઈને પૈસા ન આપો। શુક્રવાર દેવી લક્ષ્મીનો દિવસ છે। જો તમે આ દિવસે કોઈને પૈસા આપો છો, ભલે મજબૂરીથી, આવી સ્થિતિમાં લક્ષ્મી તમારા પોતાના ખિસ્સામાંથી નીકળી જાય છે। ઉપાય: શુક્રવારે કોઈને પૈસા ઉધાર ન આપો અને આ દિવસે પૈસા પાછા ન આપો। જો તે ખૂબ જ મહત્વપૂર્ણ છે તો શનિવાર સુધી રાહ જુઓ। તમે શુક્રવારે લોન અથવા ઉધાર લઈ શકો છો। આ દિવસે લોન લેવી શુભ માનવામાં આવે છે। સાંજે અથવા રાત્રે કોઈને પૈસા ન આપવા જોઈએ। સાંજનો સમય દેવી લક્ષ્મીના આગમનનો સમય છે। આ સમયે ઘરની ઉર્જા સ્થિર છે અને પૂજાનો સમય હોય છે। આ સમયે પૈસા આપો તો ઘરની લક્ષ્મી નીકળી જાય છે। ઉપાય: સાંજે કે રાત્રે કોઈને પણ પૈસા આપવાનું ટાળો। જો કોઈકને કંઈક મહત્વપૂર્ણ કામ હોય તો પછી સવારની રાહ જુઓ। કોઈની પાસે પૈસા ઉછીના લેવા અથવા તો લોન લેવી, એની માટે વિશેષ કરીને મંગળવારને ત્યાગવું જોઈએ, કારણ કે મંગળ છે એ આક્રમક છે અને ભૂમિનો કારક છે। તો મંગળવારના દિવસે તમે લોન લેશો અથવા કોઈ દસ્તાવેજ કરશો તો એ ક્યાંક ને ક્યાંક એ લોન ચૂકવવા માટે તમને બહુ જ મોટી પરેશાની આવી શકે છે। આગળ શુક્રવારના દિવસે પણ કોઈને પણ લક્ષ્મી આપવી જોઈએ નહીં, કારણ કે લક્ષ્મીને પ્રિય છે શુક્રવાર, અને શુક્રવારે જો કોઈને તમે ધન આપો ઉછીનું તો અવશ્ય એ તમારું ધન ક્યાંક ને ક્યાંક ગયેલું જલ્દી પાછું નથી આવતું। આગળ વાત કરીએ તો સંધ્યાના સમયે, રાત્રિના સમયે પણ કોઈને ધન ના આપવું જોઈએ। જ્યાં સુધી જે રાત્રિનો સમય છે એ સ્થિર કાળ છે, અને એ જો એવા સમયમાં આપણને કોઈને ધન આપીએ તો અવશ્ય ને અવશ્ય આપણા ઘરમાંથી પણ ક્યાંક ને ક્યાંક લક્ષ્મી જતી રહે છે અને એ લક્ષ્મીજીની કૃપા આપણને પ્રાપ્ત થતી નથી। તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઈક કરજો અને વધુમાં વધુ શેર પણ કરજો। નમસ્કાર।